અમારી ટિકિટ કરજો પેલા. નો સર યાર, અત્યારે તાત્કાલિક અમારી ટ્રેન કેન્સલ થઈ. અમે જમવાનું મૂકી દીધું. મારા ભાઈબંધ રામ આવે, રામે જમવાનું મૂકી દીધું. એનો મને ફોન આવ્યો. અમારા પીજીમાં એક ડખો હાલતો હતો. તે ડખો માન પતાવ્યો. અહીંયા આવ્યા હતા. આનો ફોન અમારા રૂમ ઉપર આવ્યો કે આમ થયું તેમ થયું. ઘરેથી ફોન ઉપર ફોન, ભાઈનો ફોન ઉપર ફોન, દોસ્તાર આ ગાયરું કાઢી નોખી. ગુજરાત ટ્રાવેલર્સ આવીને યાર તો અત્યારે પૈસા ટ્રાન્સફર કર્યા ને તાત્કાલિક ટિકિટ આની બુક કરી. મારા પપ્પાનો ફોન આવીને મને એની એવી બીક લાગે છે ખતમ યાર. ટિકિટ બુક કરી હોય, ટિકિટ આપે એટલી વાર પૈસા ટ્રાન્સફર કર્યા. કારણ વગરના મેં 5000માં આવક જાવક થઈ જતી. મેં 5000ની ખાલી જવાની ટિકિટ દીધી. જોઈ અંદર જઈ શું થાય. જવાનું છે હું પેકિંગ કરી લઉં. આમાં મારા બુક્સ ને ચોપડા ને બધું કાઢું. કાલ હજી એક બેગ આવશે. સવારમાં હજી 5 વાગે ઉઠવાનું છે. તો યાર આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. એનું કારણ છે કે ખબર નહીં શું છે. આ વ્લોગ તો હું નાનો કરીશ કારણ કે હજી પ્રયાગરાજની ટ્રીપ ચાલુ કરી ને નાવા ગયો તો હજી હું તેલ લગાડીશ માથામાં કારણ કે હમણાં અઠવાડિયું તો કંઈ થાય નહીં. ધૂળ મીઠી વાળ બધા થાય બગડશે એટલે એસી ચાલુ કર્યું છે કારણ મજા આવે. હમણાં વાળની સ્ટાઇલે થોડીક બદલાવી નાખી. તો આપણે થોડીક વાર પછી મળીએ કારણ કે કાલ સવારે વાગ્યા છે અત્યારે 2:30 થઈ ગઈ છે ને આપણે સવારે મળશું. જોઈએ શું થાય. બાકી પ્રયાગરાજ હાટું ટ્રીપ ઓન. લેટ્સ ગો ગાઈસ. આ જેટલી ખુશી આજે લીધા ને આજે એની એની આખી ખુશી ચકનાચૂર થઈ ગઈ કારણ કે આજ ઓછામાં ઓછો કેટલો ફટકો લાગ્યો ખબર? 20,000 રૂપિયાનો ફટકો લાગ્યો. 15,000 રૂપિયા ઇમરજન્સી ટિકિટના અત્યારના, 2500-2600 રૂપિયા આના ખર્ચાના. બીજું ગણો, આ ગણો, ત્યાં જઈને ખર્ચા થાય નોખા. તો મળીએ આપણે ત્યાં જઈને. લેટ્સ ગો. બમ પાચ બૂમ બૂમ.